વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાણુ કંપાથી પવિત્રતમ ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસના ઉત્તમોત્તમ સમય દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 15મા શ્લોકનો ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આ જે આત્મા છે એ સર્વ વ્યવહારનો આસ્પદ છે એવું કહે છે, અથવા આત્મરૂપથી ભગવાન સર્વ વ્યવહારનો આશ્રય છે, એ વાત ચાલી રહી છે. આ શ્લોકના પ્રારંભમાં ભગવાને કહ્યું, સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો. સર્વસ્ય યાને સંપૂર્ણ જે પ્રાણી જાત છે, સર્વસ્વ બ્રહ્માજીથી લઈને પૂતિકા એટલે કે સ્તંભ પર્યંતના જેટલા દેહધારી જીવો છે એના હૃદય એટલે એની બુદ્ધિમાં અહમ સન્નિવિષ્ટ, એટલે કે આત્મરૂપથી સર્વ પ્રાણીઓની બુદ્ધિ, હૃદય એટલે બુદ્ધિ,
બુદ્ધિમાં એટલે કે અંતઃકરણમાં હું સન્નિવિષ્ટ છું, એવું કહ્યું. એની ચર્ચા ચાલી રહી હતી. સ્તંભથી લઈને બ્રહ્માજીથી લઈને સ્તંભ સુધીના જે પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓમાં હું આત્મરૂપથી બુદ્ધિની અંદર અંતઃકરણની અંદર સન્નિવિષ્ટ છું. સમ ની ઉપસર્ગપૂર્વક વિષ્ટ એટલે પ્રવેશેલો છું. સમ્યક પ્રકારથી નિશ્ચય રૂપથી પ્રવેશેલો છું. તો પ્રવેશવું એટલે શું? અહીંયા સર્વ પ્રાણીઓની બુદ્ધિની અંદર, હૃદયની અંદર એટલે કે અંતઃકરણની અંદર ભગવાન આત્મરૂપથી પ્રવેશેલા છે એવું જ્યારે કહી રહ્યા છે, તો પ્રવેશનો અર્થ શું? જેમ કોઈ રૂમમાં બહારથી દાખલ થાય એવી રીતે પ્રવેશ હશે. સામાન્યતઃ પ્રવેશનો અર્થ તો એ કહેવાય કે પહેલા કોઈ નહોતું અને દરવાજો ખોલીને અંદર આવ્યો. તો એવી રીતે પ્રવેશ નથી. વિદ્યમાનતા જ પ્રવેશ છે. જેમ ઘટ બન્યો, ઘટ તો ઘડાની અંદર આકાશ પ્રવેશેલો છે, પ્રવિષ્ટ છે. તો શું આકાશ આમ ગોટો વાળીની અંદર ઘડામાં પ્રવેશેલું એવું કહી શકાય? વિદ્યમાન આકાશ જે છે એ ઘડો બનતા ઘટ અવચ્છિન્ન જે આકાશ છે એ ઘટસ્થ આકાશ છે, વિદ્યમાન જ છે. પણ છતાં એવું કહેવામાં આવે કે આકાશ ઘડાની અંદર પ્રવિષ્ટ છે. પ્રવિષ્ટ છે એટલે પ્રવેશેલું છે. ઘડો બનતો પહેલા કોણ છે? આકાશ છે કે ઘડો? આકાશ તો વિદ્યમાન જ છે. એટલે અંતઃકરણની અંદર આત્મરૂપથી પરમાત્મા વિદ્યમાન છે. ચાલો, આ તો ભગવાન કહે છે, શાસ્ત્ર કહે છે. પણ ખરેખર અંદર પ્રવેશેલા છે એ કેમ ખબર પડે? તો પહેલા એક વાત સ્પષ્ટ કરી લો. અહીંયા પ્રવેશનો અર્થ છે સન્નિવિષ્ટત્વનો અર્થ છે દૃષ્ટિત્વ. સન્નિવિષ્ટત્વનો અર્થ છે દ્રષ્ટિત્વ. કેવી રીતે? બુદ્ધિની અંદર રહેલા ગુણ, બુદ્ધિની અંદર રહેલા દોષને સંપૂર્ણ રૂપથી જે જોવે છે, બુદ્ધિસ્થ ગુણ અને બુદ્ધિસ્થ દોષોનું જે જોવાપણું છે, સતત જે જોવાપણું છે, એનો અર્થ અહીંયા નિવેશ છે. એવું ખરું કે તમારી બુદ્ધિની અંદર રહેલા જે ગુણ અને એની અંદર રહેલા જે દોષો એ તમને દેખાય કે નહીં? કે એવો કોઈ ખરો ગુણ દોષ કે જે અજાણ્યો રહી ગયો હોય, બીજાને તો ખબર નથી? પોતાની બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષ એ બીજાને તો તમે બહારથી દેખાડો કરો તો ગુણ તો દેખાડો ને દોષ ન દેખાડો. પણ પોતાની બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષનું દર્શન થાય છે કે નહીં? એવો ખરો કે કઈ એકાદ એવો ગુણ દોષ અજાણ્યો રહી જાય?
24 કલાકમાં નહીં, દેખાય છે. તો દેખાવામાં આવતી વસ્તુ અને જોવાવાળો જુદા હોય છે એ વાત નક્કી. એ તો સંસારમાં કોઈ પણ મનુષ્ય આ વાતને સ્વીકાર કરે કે એક તો જોવામાં આવવા વાળી વસ્તુ અને એક જોવા વાળો, એ બે જુદા હોય છે. અને એ નક્કી કે જોવા વાળો ચેતન હોય છે, જળ છે એ દ્રશ્ય છે અને જોવા વાળો છે દ્રષ્ટા છે એ ચેતન છે, એ નક્કી. તો તમને તમારી બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષ તમારા સિવાય બીજા કોઈને દેખાતા નથી. તો જેને દેખાય છે ને, જે જોવા વાળો છે દ્રષ્ટા, એ ક્યાંથી આવ્યો? એ બહારથી આવ્યો છે કે એ આત્મરૂપથી વિદ્યમાન છે? એ જ વાત, એની જ વાત ભગવાન કરે છે કે એ દ્રષ્ટા રૂપથી હું બધાની અંદર પ્રવેશેલો છું, બધાના અંતઃકરણની અંદર દ્રષ્ટા રૂપથી હું પ્રવેશેલો છું. એટલે ગુણ અને દોષ તમારી બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષને સતત તમારો એક એક દેખાય, કોઈ વસ્તુ અજાણી રહી જતી. પછી એ જે દ્રષ્ટા છે, બુદ્ધિસ્થ ગુણ અને દોષનો દ્રષ્ટા છે, એ બદલાઈ ગઈ છે, જુદો છે અને એનો એ છે. શાસ્ત્રને એક બાજુ મૂકી, ધર્મને એક બાજુ મૂકી, નાસ્તિક વ્યક્તિને પણ જો તમે આ તર્ક યુક્તિ આપો તો એને પણ આ વાત માનવી પડે કે માનવી પડે કે તું દ્રષ્ટા છો ને દ્રષ્ટા હોવાથી તું દ્રશ્યથી જુદો છો, એ વાત નક્કી. દ્રષ્ટા હોવાથી દ્રશ્યથી તું જુદો છો અને દેખાવામાં આવવા વાળું છે બધું દ્રશ્ય છે અને જોવા વાળો દ્રષ્ટા છે. ગઈકાલે હતો એ જ આજે છે અને આજે હતો એ જ દ્રષ્ટા આવતીકાલે છે. તો કાળથી એની અંદર ભેદ આવ્યો, તો દેશથી ભેદ આવ્યો કે ચાલો અમેરિકામાં તેમ હતા પછી એનો દ્રષ્ટા બદલાઈ ગયો, અહીંયા હતા તો એનો દ્રષ્ટા બદલાઈ ગયો, એવું ખરું? એ પણ તો દેશથી પણ એ બદલાતો નથી, કાળથી પણ બદલાતો નથી અને વસ્તુથી પણ એ બદલાતો નથી. તો એની પર કાળની અસર નથી થતી, એ નક્કી. કાળની અસર નથી થતી. જો કાળની અસર થતી હોત ને તો ગઈકાલે હતો એ આજે ન હોત ને આજે હોત કાલે ન હોત, તો ગઈકાલની વાત એ આજે યાદ રહે. તમે એનો વિચાર કરશો કે ભાઈ ગઈકાલે મેં જોયું તો એ આજે મેં જોયું, એવું કહી શકો? એટલે આ દ્રષ્ટા એ જ આત્મા, એ નિત્ય છે, એ સત છે, એ ચિત્ત છે અને આનંદ રૂપ છે. એટલે એ આ બધા પ્રાણીઓની અંદર છે કે નહીં આ વસ્તુ દ્રષ્ટા? તો બસ ભગવાન કહે છે કે હું એ રૂપથી અંદર પ્રવેશેલો છું. અને એની સાબિતી આ કે ગુણ અને દોષનું દર્શન, ગુણ અને દોષ દ્રશ્ય છે છતાં એનો અનુભવ જેને થાય છે એ દ્રષ્ટાત્મ છે. એટલે એ જ દ્રષ્ટિત્વ. અને એટલે જ અતઃ તો સર્વસ્વ ચાહમ હૃદય વિષ્ટ, એનો અર્થઘટન થઈ ગયું. હવે આગળની વાત શું છે કે મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. એની વિદ્યમાનતાનું આ બીજું પ્રમાણ કે અતઃ
યાની કે બુદ્ધિની અંદર રહેલા ગુણ અને દોષનો દ્રષ્ટા હોવાથી, ભાષામાં અતઃ શબ્દનો પ્રયોગ છે ને સન્નિવિષ્ટ પછી અતઃ એટલે બુદ્ધિસ્થ ગુણ અને બુદ્ધિસ્થ દોષનો દ્રષ્ટા હોવાથી મત્તઃ સ્મૃતિ, મત્તઃ જ્ઞાનમ, મત્તઃ અપોહનમ. એટલે જે પ્રાણીને જે સ્મૃતિ થાય છે, પ્રાણીને જે જ્ઞાન થાય છે, અને પ્રાણીને જે સ્મૃતિ અને જ્ઞાનનું અપોહન જે થાય છે. મત્તઃ એટલે મારા થકી થાય છે. મારા થકી એટલે મારા રહેવાથી, મારા અસ્તિત્વથી. મત્તઃ એટલે જો પંક્તિમાં જો અતઃ મત્ત આત્મનઃ. મત્ત એટલે મારાથી, મારાથી એટલે આત્મનઃ એટલે આત્માથી. આ જે ગુણ અને દોષનું જે દ્રષ્ટા એ આત્મા બધામાં વિદ્યમાન છે ને, અંતઃકરણમાં બધાને અનુભવ થાય છે કે નહીં? કોઈ ઇનકાર કરી શકે? નાસ્તિક કંઈ કરી શકે નહીં. એટલે બસ એ આત્મ તત્વથી આત્મનઃ સ્મૃતિ અને જ્ઞાન સર્વ પ્રાણીનામ, સર્વ પ્રાણીઓની એટલે બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતના જેટલા પ્રાણીઓને જે સ્મૃતિ વૃત્તિ થાય છે, જ્ઞાન વૃત્તિ થાય છે, અને સ્મૃતિ અને જ્ઞાનનું અપહરણ જે થાય છે. સ્મૃતિ અને જ્ઞાન થવું, સ્મૃતિ અને જ્ઞાનનું અપોહન થવું. અપોહન એટલે વિસ્મરણ. એ ભગવાન કહે છે સર્વ પ્રાણીઓને આ મારા તત્વ એટલે આત્માના રહેવાથી થાય છે એવું કહે છે. ભાષ્ય પંક્તિમાં જો અતઃ મત્ત મને આત્મનઃ સર્વ પ્રાણીનામ સ્મૃતિર જ્ઞાનમ તદ અપોહનમ ચ. બીજી પંક્તિ છે ને શ્લોક. મત્ત એટલે મારાથી, મારાથી એટલે બુદ્ધિ મધ્યસ્થ ગુણ અને દોષનો દ્રષ્ટા હોવાથી સર્વ પ્રાણીઓને જે સ્મૃતિ થઈ છે અને સર્વ પ્રાણીઓને જે જ્ઞાન થાય છે, અને સ્મૃતિ અને જ્ઞાનનું જે અપોહન, અપોહન એટલે વિસ્મૃતિ, સ્મૃતિ અને જ્ઞાનનું અપોહનમ. અપોહનમનો અર્થ છે વિસ્મૃતિ. જો સ્મૃતિ છે ને એ બે પ્રકારની છે. આ લોકમાં અનુભવેલા પદાર્થો પૂર્વમાં, આ લોકમાં પૂર્વમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ, અને ઘણીવાર એવું પણ જોવા મળે છે કે આ લોકમાં જેનો અનુભવ ન થયો હોય છતાં જેનું સ્મરણ થાય, એટલે પૂર્વ જન્મમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ. એ બે હોય છે સ્મૃતિ. પ્રાણીઓને પોતાની જે પ્રાકૃતિક ક્ષમતા છે એ પ્રમાણે જે સ્મૃતિ, એટલે આ જન્મમાં પૂર્વાનુભૂત અર્થ વિષય વૃત્તિ, આ જન્મમાં પૂર્વમાં અનુભવેલા પદાર્થોની સ્મૃતિ. અને જો સામાન્ય મનુષ્યને તો સ્મૃતિ આ જન્મમાં અનુભવેલા પદાર્થની જ થાય છે, સામાન્ય મનુષ્ય. તો પછી યોગીને જન્માંતરમાં અનુભવેલા પદાર્થનું સ્મરણ થાય છે યોગી. તો પછી સામાન્ય મનુષ્ય અને યોગી એ બેવ ગ્રહણ કરી લેવાના છે. એટલે સામાન્ય મનુષ્યને આ જન્મમાં અનુભવેલા પદાર્થોની સ્મૃતિ, અને યોગીને જન્માંતરમાં અનુભવેલા પદાર્થોની જે સ્મૃતિ,
એ બેવું ભગવાન કહે છે કે મારાથી એટલે આત્માના રહેવાથી થઈ. સ્મૃતિની વાત થઈ. પછી જ્ઞાન જે થાય છે એ પણ મત્ત મારાથી જ જ્ઞાન પણ મારાથી છે. હવે જ્ઞાન કોને કહેવામાં આવે? જો સ્મૃતિ તો એ છે કે પૂર્વમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ. અનુભવજન્ય જ્ઞાનમ સ્મૃતિ. અનુભવથી જન્ય જે જ્ઞાન છે એ જ્ઞાનને સ્મૃતિ કહેવામાં આવે છે. પૂર્વમાં અનુભવ થયેલો એનું સ્મરણ એ સ્મૃતિ મારાથી. પછી જ્ઞાન. તો જ્ઞાન કોને કહેવામાં આવે? વિષયેન્દ્રિય સંયોગજમ. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જન્ય હોય એને જ્ઞાન કહેવામાં આવે છે. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જેનો જન્મ થાય એને જ્ઞાન કહેવામાં આવે છે. દાખલા તરીકે વિષય છે શબ્દ. એ વિષયની સાથે શ્રોત્ર ઇન્દ્રિયનો સંયોગ થવો અને એ શ્રોત્ર ઇન્દ્રિય અને વિષયના સંયોગથી જે જન્ય કે જે હું બોલી રહ્યો છું, હું શબ્દ બોલી રહ્યો છું, એ શબ્દ વિષય છે અને એ તમે લોકો સાંભળી રહ્યા છો. તો મારા દ્વારા બોલવામાં આવતા શબ્દનો તમારા શ્રોત્ર ઇન્દ્રિયની સાથે સંયોગ થયો અને સંયોગથી જન્ય જે તમે જ્ઞાન થયું કે હું આ ભગવદ્ ગીતાની કથા અને આ શબ્દો સંભળાવી રહ્યો છું, એ જ્ઞાન તમને થઈ રહ્યું છે ને? તો એ વર્તમાનકાલિક જે સંયોગ થઈ રહ્યો એનાથી જન્ય જે એને જ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાન સામાન્ય મનુષ્યને તો વર્તમાન જ્ઞાન થાય છે, પણ જે યોગી છે કે યોગીને દેશ અને કાળથી વિપ્રકૃષ્ટ વિષયનું જે જ્ઞાન થાય છે એ પણ ગ્રહણ કરવાનું છે. યોગીને જ્ઞાન થાય છે દેશ કાળથી વિપ્રકૃષ્ટ જ્ઞાન થાય છે. સામાન્ય મનુષ્યને દેશ અને કાળની અપેક્ષા જ્ઞાન માટે રહે છે. તો આવું આ જે જ્ઞાન છે એ ચૈતન્ય વગર સંભવ છે? જો દ્રષ્ટારૂપથી ચૈતન્ય અંદર અંતઃકરણની અંદર જેનો અનુભવ થાય છે એ ન હોય તો એ સંભવ છે નહીં. એટલે ભગવાને બિલકુલ આ સેન્ટેન્સ કહ્યો છે કે સ્મૃતિ અને જ્ઞાન મત્ત એટલે મારા થકી, આત્મા થકી. મત્તનો અર્થ છે આત્માનો, એટલે આત્માથી થાય છે. ચાલો, સ્મૃતિ બધાને થાય છે, જ્ઞાન બધાને થાય છે, પણ આ સ્મૃતિ અને જ્ઞાન સદાકાળ ટકેલો રહે છે નહીં. કાલાંતરમાં એનું વિસ્મરણ પણ થાય છે. તો સ્મૃતિ ને જ્ઞાન તો આત્માથી થાય, પાછું વિસ્મરણ કોઈ અન્યથી થતો હશે? એવો પ્રશ્ન ઉભો થાય. તો ભગવાન કહે છે કે નહીં, મત્ત સ્મૃતિ જ્ઞાનમ મત્ત અપોહનમ ચ. અપોહનમ એટલે વિસ્મરણ. એ પણ ભગવાન કહે છે કે મારાથી. સ્મૃતિ અને જ્ઞાનનું અપાય બેવ લેવાનું છે. સ્મૃતિનો અપાય વિસ્મરણ, સ્મૃતિ ન રહેવી અને જ્ઞાન પણ ન થવું. એટલે સ્મૃતિ અને જ્ઞાનનો અપાય. અપાય એટલે દૂર થઈ ગયું, ભૂલી જવું. એ પણ ભગવાન કહે છે કે મત્ત એવ, મારાથી જ થાય છે. તો હવે જ્યારે આ વાત કરીને તો અહીંયા એક ભગવાન ભાષ્યકારે એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે સ્મૃતિ અને જ્ઞાન. સ્મૃતિ છે જન્માંતરની અંદર જે અનુભવ થયેલો હોય, આ જન્મ થયેલો હોય એનો પરામર્શ છે સ્મૃતિ થઈ. પ્રદેશ કાલ સ્વભાવથી વિપ્રકૃષ્ટ જ્ઞાન અનુભવ એ જબ મારાથી છે તો પછી એક પ્રશ્ન એ ઊભો થાય કે પ્રાણીઓને સ્મૃતિ, જ્ઞાન અને એનો અપાય ભગવાનને આધીન છે એવું નક્કી થયું.
કોને આધીન છે? ભગવાનને આધીન છે. એટલે ભગવાન કહે છે કે હું આત્મરૂપથી વિદ્યમાન છું અને આત્માનો આ સ્મૃતિ જ્ઞાન અને સ્મૃતિ જ્ઞાનનો અપોહન એટલે અપાય થાય છે. તો ભગવાનને આધીન થયો કહેવાય કે નહીં? ભગવાન આધીન થયો તો એ ભગવાનની આધીન હોય તો ભગવાનની અંદર વૈષમ્ય દોષ આવે. ભગવાનની અંદર વૈષમ્ય દોષ આવે કે એકને તો સ્મૃતિને જ્ઞાન રહે છે અને બીજાને નથી રહેતું. સામાન્ય મનુષ્યને આ જન્મનો પૂર્વમાં અનુભવ થયેલો એનું સ્મરણ થાય છે અને જ્ઞાન થવા માટે ઇન્દ્રિય અને વિષયનો સંયોગ જરૂરી છે. જો સામાન્ય મનુષ્ય જે છે એને સ્મરણ આ જન્મમાં એટલે કે ભૂતકાળમાં અનુભવેલા પદાર્થોનું જ સ્મરણ થાય છે. એટલે કાળની અપેક્ષા છે. આ લોક સુધીનું જ થાય છે. પરલોકનું પૂર્વજન્મનું સ્મરણ સામાન્ય મનુષ્યને નથી થતું. પછી સામાન્ય મનુષ્યને કોઈ જ્ઞાન કરવું હોય તો એ જ્ઞાન ઇન્દ્રિય અને વિષયોના સંયોગ સાપેક્ષ જ જ્ઞાન થાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયો એ જે જ્ઞાન કરવું છે એ વિષયની સાથે સંયોગ ન થાય ત્યાં સુધી જીવને સામાન્ય મનુષ્યને જ્ઞાન થતું. હવે યોગીની વાત છે તો યોગીને તો પૂર્વજન્મમાં અનુભવેલા પદાર્થનું પણ સ્મરણ થાય છે અને યોગીને આ જન્મમાં યોગીને જ્ઞાન કરવા માટે વિષય અને ઇન્દ્રિયોના સંયોગની જરૂર નથી પડતી. તો જો સ્મૃતિ અને જ્ઞાન ભગવાન કહે છે કે મત્તઃ મારાથી થતું હોય તો આ વૈષમ્ય ભગવાનને આધીન છે. તો ભગવાનની અંદર વૈષમ્ય એવું કહે ને ભાઈ એકને તો આવી શક્તિ આપે બીજાને, અથવા તો બે જ સામાન્ય મનુષ્ય છે એકને સ્મરણ અને જ્ઞાન રહે છે ને બીજાને વિસ્મરણ થઈ જાય છે. આ વ્યક્તિ બધાને એક હરખી તો હોતી નથી, યથા અનુરૂપ હોય છે. અને આમાં કેવલ મનુષ્યની જ વાત નથી. બ્રહ્માથી લઈને સ્તંભ પર્યંતના સર્વ પ્રાણીઓને જે સ્મૃતિ જ્ઞાન અને સ્મૃતિ જ્ઞાનનું અપહરણ થાય છે એ બધું લેવાનું છે. તો પછી ભગવાનની અંદર વૈષમ્ય દોષ આવે કે એકની પ્રત્યે કૃપા કરીને સ્મૃતિ જ્ઞાન અને અપોહન ન થવા દીધું ને બીજાને થઈ જાય છે. તો ભગવાનની અંદર વારો તારો આવ્યો કહેવાય. આવો પ્રશ્ન અહીં ઊભો થઈ શકતો. એટલે ભગવાન ભાષ્યકાર આગળ એ વાતનું સ્પષ્ટીકરણ કરે જો ભાષ્યમાં તે સ્મૃતિ જ્ઞાન અને સ્મૃતિ જ્ઞાનનું અપોહનમ જે છે એ મનુષ્યના પોતાના કર્મને આધીન હોય છે. ભગવાન તો સામાન્ય કારણ છે પણ વિશેષ કારણ એ મનુષ્યના પોતાના કર્મો છે. જો येषाम पुण्यकर्मिणां पुण्यकर्म अनुरोधेन ज्ञान स्मृति भवतः तथा पापकर्मिणां पापकर्म अनुरूपेण स्मृति ज्ञानयोः अपोहनं च अपायनं अपगमनं च. તો ભાષ્યકારે સ્પષ્ટતા કરી દીધી કે ભગવાન જ્યારે કહ્યું કે કોઈ ભગવાનના કથનમાં એવો દોષ ન લગાડે એ ભગવાનની અંદર તો વૈષમ્ય દોષ છે એમ કે પોતાના ભક્તોને તો સ્મૃતિ જ્ઞાન આપે છે અને બીજાને અપહરણ કરી દે છે એવો દોષ આવે ને આરોપ લગાડે નહીં ભગવાન. તો ભાષ્યકાર કહે છે જો એવું નથી. પુણ્યકર્મના અનુરોધથી જ્ઞાન અને સ્મૃતિ થાય છે. જ્ઞાન અને સ્મૃતિ પુણ્યકર્મીને જે જ્ઞાન અને સ્મૃતિ થાય છે એ પુણ્યકર્મના અનુરોધથી થાય છે. અને પાપ કર્મ કરવા અને પાપ કર્મ અનુસાર સ્મૃતિ અને જ્ઞાનનું અપોહન થાય છે. તો સ્મૃતિ અને જ્ઞાન થવું એમાં કારણ છે પુણ્યકર્મ, સ્મૃતિ અને જ્ઞાનનું અપહન થવું એમાં કારણ છે પાપ કર્મ. એટલે ભગવાન થકે તો સ્મૃતિ જ્ઞાન એ કન્ટિન્યુ છે
પણ એક જીવને સ્મૃતિ જ્ઞાન થાય છે અને એક જીવને સ્મૃતિ જ્ઞાનનું અપોહન થાય છે. તો એમાં વ્યક્તિગત કારણ છે, પુણ્ય કર્મ અને પાપ કર્મ જે છે. એટલે વૈષમ્ય દોષ ભગવાનની અંદર આવે નહીં, વ્યક્તિનો પોતાનો દોષ છે, પોતાના દોષને કારણે. જો પુણ્યકર્મી હોય તો એ પુણ્યકર્મના અનુરોધથી એને જ્ઞાન અને સ્મૃતિ થાય છે. હવે જો પાપકર્મી હોય તો એ પાપ કર્મના અનુરોધથી સ્મૃતિ અને જ્ઞાનનું અપોહન થાય છે, અપાયન થાય છે અને અપગમન થઈ જાય છે. એમાં ભગવાન કંઈ કરતા, ભગવાન તો સામાન્ય કારણ છે. આત્મા તો પાપી અને પુણ્યકર્મ બેવની અંદર બરાબર વિદ્યમાન છે. ચૈતન્ય શક્તિ પણ બેવની અંદર બરાબર છે અને પાપ કર્મનું દ્રષ્ટિત્વ પણ બધાની અંદર બરાબર છે. પણ ઠંડીની ઋતુ ચાલતી હોય, બહુ ઠંડી લાગતી હોય તો પછી આગની જરૂર પડે. શેની જરૂર પડે? આગની જરૂર. હવે 2 જણ આગ લગાડીને બેઠેલા છે, ત્રીજો વ્યક્તિ દૂર ઉભો જોયો કે ત્યાં સામે કોઈ આગ લગાડીને બેઠેલા છે, ચાલો આપણે ત્યાં જઈએ. હવે એ નજીક જાય તો એને ઠંડી ઉડે અને 5 મીટર દૂર ઊભો રહે તો એને ઠંડી ઉડે. હવે નજીક જે બેઠેલા છે એની ઠંડી ઉડી જાય. 5 મીટર 10 મીટર દૂર ઊભો રહી અને એમ કે જો આ અગ્નિની અંદર તો વારો તારો છે, પેલા 2 બેઠેલા છે એની તો ઠંડી ઉડાડે છે ને મારી ઠંડી ઉડાડતી નથી. એમાં અગ્નિને કંઈ મતલબ છે? ઓલા 2 નજીક બેઠેલા છે એટલે એની ઉડી જાય છે, તું દૂર ઊભો છો, તુંય નજીક જા તો તારી ઠંડી ઉડી જાય. એમાં અગ્નિને કોઈ વૈષમ્ય વારોતારો નથી ને. બસ આ આત્મતત્વની ભૂમિકા એ છે. સ્મૃતિ અને જ્ઞાનમાં કારણ છે પુણ્યકર્મ, સ્મૃતિ અને જ્ઞાનના અપાયનમાં એટલે કે વિસ્મરણમાં કારણ છે પાપ કર્મ. આ વ્યવહાર છે. આ વ્યવહારની અંદર વૈષમ્ય જે છે હોવાનું કારણ છે મનુષ્યના પુણ્યકર્મ અને પાપ કર્મ જે છે એના કારણે. એટલે સમગ્ર સંસારની અંદર જે વૈષમ્ય જોવા મળે છે, સગા 2 ભાઈ હોય એની અંદર જે પરસ્પર વૈષમ્ય જોવા મળે છે એ બધામાં પુણ્યકર્મ અને પાપ કર્મ જે હેતુ છે. એટલે ભગવાનની અંદર આવા પ્રકારનું કોઈ વૈષમ્ય નથી. તો આ વાત થઈ ગઈ. એટલે આ જે વૈચિત્ર્ય છે, સ્મૃતિને જ્ઞાન થવું અને સ્મૃતિ જ્ઞાનનું અપોહન અને વિસ્મરણ થવું એ ધર્મ અને અધર્મના કારણે છે, એ નક્કી કર્યું. તો ધર્માભ્યમ વિચિત્રમ કુર્વતઃ ન ઈશ્વરસ્ય વૈષમ્યમ. ભાષ્ય ટીકાકાર લખે છે કે ધર્મ અને અધર્મના કારણે વિચિત્ર કરતા ઈશ્વરની અંદર વૈષમ્ય નથી, એવો ભાવ. ભગવાનને તો સ્મૃતિની જ્ઞાન પ્રદાન કરવું છે, પણ એમાં કારણ જોઈએ ધર્મ. ધર્મ જોઈએ તો સ્મૃતિ જ્ઞાન થાય. ધર્મીને ભગવાન પ્રદાન કરે તો પણ થતું નથી. તમે છાશ દેવા બેઠા હો ને, લેવાવાળાનું પાત્ર નાનું હોય તો દેવાવાળો શું કરે? જેટલું પાત્ર હોય એટલું જ આવે, તો વધારે આવે. જેનું મોટું પાત્ર હોય તો બધું મોટું જાજુ થઈ જાય. એમ ભગવાન જે છે એની અંદર વૈષમ્ય નથી. પાત્ર છે, પાપ કર્મનું પાત્ર નાનું છે ને પુણ્ય કર્મનું પાત્ર મોટું છે. એમાં ભગવાન કંઈ કરતા. એટલે ઘણા લોકો કહેતા ને ભગવાનને દોષ દેતા હોય, ભગવાન આવા છે ને તેવા છે. એ શીખવાડવા વાળા એવા હોય એટલે પછી દોષ ભગવાનનો કાઢે, પછી ખોટા બધું ફેંકી દે કે ભગવાન ખોટા છે.
પણ તારી ઈચ્છા પૂરી ન થઈ એટલે ભગવાન ખોટા નથી, તારા કર્મો ખોટા છે. એટલે ભગવાન તો બધાને દેવા તૈયાર છે, બધાને લાભ દેવા તૈયાર છે. તો સર્વસ્ય ચાહમૃતિ સન્નિવિષ્ટ થઈ ગયું. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ, એ પણ વાત થઈ, એ એક વ્યવહાર થયો. સર્વ ભગવાન આ શ્લોકમાં શું બતાવી રહ્યા છે? ભગવાન સર્વ વ્યવહારના આસ્પદ છે. તો ભગવાન બધાના હૃદયની અંદર વિદ્યમાન છે, એક વાત થઈ. સ્મૃતિ જ્ઞાનનો જે વ્યવહાર છે એ બધો ભગવાન થકી ભગવાન અસ્તિત્વથી થાય છે. પછી હજી એક બીજો વ્યવહાર બતાવે છે. વેદૈશ્ચ સર્વે અહમેવ વેદ્યઃ. કારણ કે પછી કોઈ એમ ન કહી શકે ચાલો સ્મૃતિ જ્ઞાન જ ભગવાનથી થાય છે, પણ વેદ દ્વારા વેદ્ય જે પરમ બ્રહ્મ છે એ ભગવાનથી અન્ય હશે. એ શંકાની વ્યાવૃત્તિ માટે ભગવાને કહ્યું કે વેદેશ્ચ અહમેવ વેદ્ય. વેદ દ્વારા, વેદેશ્ચ એટલે વેદ દ્વારા, સર્વે વેદે અહમેવ વેદ્ય. અહમેવ, અહમેવનો અર્થ કરે છે પરમાત્મા. અહમેવ એટલે હું પરમાત્મા. સર્વે વેદે, વેદે એટલે વેદ દ્વારા, હું જ વેદ્ય છું. વેદ દ્વારા જે વેદ્ય પરમ બ્રહ્મ છે એ પણ મારાથી જુદું નથી. તો એ જે વેદ્ય તત્વ છે એ પણ હું છું, અને એ વેદ દ્વારા જ વેદ્ય છે. એનાથી અતિરિક્ત કોઈ પણ પ્રમાણથી પરમ બ્રહ્મનું વેદ્યત્વ સંભવ નથી. હવે સર્વે પદ છે ને એ વેદનું વિશેષણ છે. સર્વે વેદે, વેદ કેટલા છે? 4 છે. ઋક, યજુર, સામ અને અથર્વ. એટલે કોઈ એવું નથી કે હાલો કે ઋક દ્વારા અલગ વેદ્ય છે, યજુર દ્વારા કંઈ એનું પ્રતિપાદ્ય અલગ છે, એવું નથી. બધા જ વેદો દ્વારા વેદ્ય તત્વ એક જ છે, કે બધા જ વેદો એક જ પરમાત્માનું પ્રતિપાદન કરે છે. એ વાત પણ આનાથી એક સાબિત થઈ. વેદમાં વિષય, પ્રતિપાદ્ય વિષય એકમાત્ર પરમાત્મા જ છે. પરમાત્માથી અતિરિક્ત કોઈ પદાર્થનું પ્રતિપાદન વેદમાં નથી. એટલે સર્વે વેદૈશ્ચ અહમેવ, અહમ એટલે હું પરમાત્મા, જેના થકી જે હું બધા પ્રાણીઓના હૃદયની અંદર પ્રવેશેલો છો, જેનાથી પ્રાણીઓને સ્મૃતિ જ્ઞાન અને સ્મૃતિ જ્ઞાનનું અપહરણ થાય છે, એ જ હું પરમાત્મા વેદ દ્વારા વેદ્ય છું. વેદ્યનો અર્થ થયો વેદિતવ્ય. વેદ્ય છે એ મૂળ પદ છે, એનો અર્થ થયો વેદિતવ્ય. એટલે કે વેદ દ્વારા હું જ એકમાત્ર વેદ્ય છું. એનાથી હું નક્કી થયો કે વેદની અંદર એકમાત્ર પરમાત્માનું જ પ્રતિપાદન છે, એ સિવાય બીજા કોઈનું પ્રતિપાદન નથી. જગતની વાત છે તો એ તો પ્રત્યક્ષાદિમૂલક છે. જગત તો એટલે પછી એને તો વેદ્ય કહેવાની જરૂર, વૈદિક સંદિગ્ધને કહેવાની જરૂર જ નથી. એ તો પ્રત્યક્ષાદી પ્રમાણથી દેખાઈ જાય છે. ધર્મ અને બ્રહ્મ આ બે એવા તત્વો છે જે પ્રત્યક્ષાદી પ્રમાણથી એનું જ્ઞાન સંભવ નથી, એટલે વેદથી થાય છે. તો ધર્મ જે સાધન રૂપથી છે, મૂળ રૂપથી તો એક જ વેદ પરમાત્મા જ વેદ્ય છે. તો એ વાત કરી ભગવાને. હજી આગળ બીજી વાત કરે છે. કેવલ વેદ દ્વારા હું વેદ્ય છું એટલો જ નહીં, વેદાંત કૃત, વેદાંત કૃત પણ હું છું એવું કહ્યું. વેદાંત કૃત, વેદાંત કૃત શું છે? વેદાંત કૃત એટલે વેદાંતાર્થ સંપ્રદાય કૃત. વેદાંતાર્થ સંપ્રદાય કૃત. વેદાંતનો જે અર્થ નો જે સંપ્રદાય છે, વેદાંતના અર્થનો જે સંપ્રદાય છે, એ સંપ્રદાયને કરવા વાળો પણ હું છું.
વેદાંતાર્થ સંપ્રદાયનો કરતા હું છું. કેવા રૂપથી? વ્યાસાદી રૂપથી. વેદાંતનો અર્થ જેમાં ઘટાયો હોય એવો જે સંપ્રદાય, એટલે આચાર્ય બાદરાયણજી દ્વારા પ્રસ્તાવિત પ્રવર્તક જે સંપ્રદાય, તો વેદાંતના અર્થ ઘટન જે કર્યું હોય, કોણે કર્યું છે? બ્રહ્મસૂત્રની અંદર વ્યાસજીએ સંપૂર્ણ વેદનું તાત્પર્ય એકમાત્ર જીવ બ્રહ્મની એકતામાં છે એવું બ્રહ્મસૂત્રથી સ્પષ્ટીકરણ કર્યું છે. અને વેદવ્યાસજી છે એ સમગ્ર વેદના જ્ઞાતા છે, એટલે એણે આ વેદનું અર્થઘટન કર્યું છે બ્રહ્મસૂત્ર. તો એ વેદાંતના અર્થનો સંપ્રદાયના કરવાવાળો કે ભગવાન કહે છે કે હું વ્યાસાદી રૂપથી હું છું. અને ભગવાન શંકરાચાર્ય જે સંપ્રદાયમાં મધ્યમ છે, એનાથી હું જ વેદાંતાર્થ સંપ્રદાયનો કરતા હું છું. એટલો જ નહીં, વેદવિદેવ ચ અહમ. વેદવિદ પણ હું જ છું. વેદવિદ એટલે વેદોનો જ્ઞાતા. વેદથી અર્થ છે વેદાર્થવિદ. વેદનો જ્ઞાતા હોય એટલે વેદના અર્થનો જ્ઞાતા. વેદ તો પડ્યા જ છે, એ વેદનો વેદ એટલે આવે જ છે, પણ એટલાથી કઈ લાભ થતો નથી. વેદના અર્થનું જ્ઞાન હોવું જોઈએ. એટલે વેદનો અર્થ ભાષ્યકાર કર્યો છે વેદાર્થવિદ. વેદાર્થવિદ એવ ચ અહમ. વેદના અર્થનો સંપ્રદાયનો કરતા, સાથે સાથે એના અર્થનો પણ હું કરતા છું. વેદાંતના અર્થના સંપ્રદાયનો પ્રવર્તક હોવાથી વેદાંતના અર્થનું યથાતથ્ય જ્ઞાન છે એ જ્ઞાનનો પણ હું કરતા છું. કારણ કે જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી એનો સંપ્રદાય કેવી રીતે ચલાવી શકે? એટલે પહેલાં વેદનું જ્ઞાન હોવું જરૂરી છે કે વેદનો અર્થ આ છે. એ જ્યારે સૌ ભગવાને જાણ્યો પછી જે વેદના અર્થને પરંપરા ચલાવી વ્યાસાદી રૂપથી. એટલે પરંપરા ચલાવવાની વાળાની અંદર પહેલાં આ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે વેદ પણ હું છું. તો આ સંપૂર્ણ સંસારનો વ્યવહાર છે. પહેલાં તો બધાના હૃદયની અંદર આત્મતત્વ વિદ્યમાન, ચૈતન્ય વિદ્યમાન. ત્યારથી એટલે જન્મથી મૃત્યુ સુધી આ પ્રાણી બધો વ્યવહાર કરે છે. એટલે એ પ્રાણીઓના વ્યક્તિગત વ્યવહારનું કારણ શું થયું? અંતઃકરણની અંદર રહેલું જે દ્રષ્ટા ચૈતન્ય, પછી સ્મૃતિ જ્ઞાન જે છે એનો એ વ્યવહાર છે, એનું પણ કારણ ભગવાન કહે છે પુણ્યકર્મ અને ધર્માધર્મ. એ પણ વ્યવહાર જ થયો, જેથી આ સંસાર ચાલી રહ્યો છે. એ વ્યવહારનું પણ આસ્પદ ભગવાન છે એમ કીધું. પછી વૈદિક પરંપરા, વેદ દ્વારા વેદ તત્વ જે છે એ પણ પરમાત્મા કે છે એ પણ વ્યવહાર હું છું, કે જે થકી મનુષ્ય જન્માદિથી મુક્ત થાય છે. વેદાંતનો સંપ્રદાય કરવાવાળો કે જે સંપ્રદાયની અનુસાર જે મનુષ્ય સાધન ભક્તિ ભજન કરે તો એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય. એ જે વ્યવહાર છે એ વ્યવહારનું કારણ પણ ભગવાન થયા. અને વેદના જ્ઞાતા જેને સંપ્રદાય ચલાવે એ પણ હું છું. એટલે આ બધો વ્યવહાર આવી ગયો. બધા વ્યવહારનો આસ્પદ ભગવાન કહે છે કે હું છું, મારા વગર નહીં થઈ શકે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
ते भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।